કેવું લાગ્યું તને અહીંયા આગળ આવીને? મજા આવી રમવાની? વરસાદ પડી રહ્યો છે, આજે રવિવાર છે એટલે મજા પડી ગઈ છોકરાઓને. પહેલા સરપટ્ટી રમી, હિંચકા ગયા અને આ રોલર કોસ્ટર પર બેઠો, પછી ઘોડા ઉપર બેઠો. મજા આવી ગઈ. સૌથી વધારે મજા શામાં આવી તને? રોલર કોસ્ટર અને લસણપટ્ટી. પેલા બધા મંદિર જોયા હતા ને સરોવરની આજુબાજુ છે એ બધા? હા મેં જોયા, મસ્ત છે. તો નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા એકદમ હેલ્ધી અને ફિટ હશો. તો આપ સૌનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું વડોદરાના ચાણસદ ગામ પાસે આવેલું એક નારાયણ સરોવરની મુલાકાત લેવા માટે. તો મિત્રો, અત્યારે હું, જીયાન અને જીયાની મમ્મી અમે 3 જણા અત્યારે જઈ રહ્યા છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, હું ફાઇનલી આવી ગયો છું ચાણસદ ગામ ખાતે આવેલા એક સુંદર મજાના નારાયણ સરોવર મંદિર પાસે, જ્યાં આગળ છે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હું તમને અંદર જઈને બતાડીશ નારાયણ સરોવરનો સુંદર મજાનો નજારો. તો મિત્રો, તમે લોકો જોઈ શકો છો, આ છે મેઇન ગેટ. અહીંયાથી જવાય છે અંદર. કેવું લાગ્યું તને અહીંયા આગળ આવીને? મજા આવી રમવાની? વરસાદ પડી રહ્યો છે, આજે રવિવાર છે એટલે મજા પડી ગઈ છોકરાઓને.
કેવું લાગ્યું જીયાને અહીંયા આગળ આવીને? મને અહીંયા આયો તો મજા આવી ગઈ. રમવાનું કેવું લાગ્યું તને? મજા આવી ગઈ. અહીંયા રમવાની ખૂબ જ વસ્તુ છે, મજા આવે રમવા. શું શું રમવા મળ્યું તને અહીંયા આગળ? મેં લસણપટ્ટી રમી, હિંચકા ગયા અને આ રોલર કોસ્ટર પર બેઠો, પછી ઘોડા ઉપર બેઠો. મજા આવી ગઈ. સૌથી વધારે મજા શામાં આવી તને? રોલર કોસ્ટર અને લસણપટ્ટી પર. પેલા બધા મંદિર જોયા હતા ને સરોવરની આજુબાજુ છે એ બધા? હા મેં જોયા, મસ્ત છે એ બી. તો મિત્રો અહીંયા રમત ગમતના ખૂબ જ સુંદર સાધનો આવેલા છે. તમે લોકો જોઈ શકો છો, લસરપટ્ટી છે, અહીંયા આગળ 3 ટાઈપની લસરપટ્ટી પણ છે. અહીંયા ગામના આસપાસના છોકરાઓ અહીંયા આગળ આવીને મજા પણ કરી રહ્યા છે. તો જીયાનને આજે અહીંયા આગળ આવીને ખૂબ જ મજા આવી ગઈ. તો જોઈ લો, આ સાઈડ છે ખૂબ જ વધારે મંદિર, લગભગ 15 થી 20 મંદિર આવેલા છે નાના નાના. અને આજે હતો રવિવાર અને હું અને જીયાન અને જીયાનની મમ્મી 3 જણા અમે આવી ગયા હતા અહીંયા નારાયણ સરોવર ખાતે. મિત્રો જુઓ, અહીંયા આગળ કેટલા સુંદર મજાના એકદમ વ્હાઇટ કલરના હંસ જોવા મળે છે. આ હંસ જુઓ કેટલા વ્હાઇટ અને સફેદ પણ છે. અને અમુક હંસ ચાંચ કેવી રીતના પીઠ પર મૂકીને સૂઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો. આ રીતના ઊંઘી રહ્યા છે હંસ. એમની ચાંચ જુઓ, ઊભા ઊભા ઊંઘી રહ્યા છે. મિત્રો અહીંયા આગળ આવેલું છે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન અને અહીંયા એક સાઈડ આવેલું છે રામજી મંદિર. તો મિત્રો સૌ પ્રથમ આપણે પહેલાં જઈશું રામજી મંદિરની પાસે. તો જોઈ લો, આગળ પાર્કિંગ કરેલું છે. ગામની અંદરથી આવી શકાય છે ડાયરેક્ટ મંદિરમાં, અને આગળ મેઇન ગેટ છે ત્યાંથી પણ અંદર આવી શકાય છે. આ રહ્યું રામજીનું મંદિર અને હું અત્યારે આવી ગયો છું રામજી મંદિરની પાસે. તો મિત્રો હું અત્યારે મંદિરની અંદર આવી ગયો છે. મંદિરની અંદર ખૂબ જ સ્વચ્છતા છે. તમે લોકો જોઈ શકો છો, આ છે બ્રહ્મ સ્વરૂપ મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા. એની બાજુમાં આવેલી છે રામ, લક્ષ્મણ અને સીતા માતાની પ્રતિમા. અને એની બાજુમાં આવેલી છે રાધા કૃષ્ણ ભગવાનની પ્રતિમા. જોઈ લો, બાલકૃષ્ણ લાલો પણ છે અહીંયા આગળ પણ છે બાલકૃષ્ણ લાલો. તો મિત્રો આ હતું પ્રમુખ સ્વામી મહારાજનું રામજી મંદિર. તમે પણ આવો મંદિરના દર્શન કરવા માટે. તો મિત્રો વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને આપણે જઈશું પ્રાગટ્ય સ્થાન તરફ. તો અહીંયાથી છે જવાનો રસ્તો પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન એટલે કે જન્મસ્થળ સાઈડ જવાનું. ત્યાં આગળ જોઈને જોઈશું આપણે કઈ રીતનું હતું જન્મસ્થળ. પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય ત્રીજ અહીંયા બોર્ડ મારેલું છે અને અહીંયાથી જઈ શકાશે. તો મિત્રો આ છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન. વિક્રમ સંવંત 1978 માગસર સુદ 8 તારીખ 7/12/1921 રોજ પિતા મોતીભાઈ
તથા માતા દિવાળીબા થકી તેઓને જન્મ થયો. સૌને શાંતિ પમાડવા તેઓનું નામ શાંતિલાલ હતું. તો મિત્રો અહીંયા આગળ સ્કેનર પણ આવેલું છે દર્શન યાત્રા કરવા માટે. તો મિત્રો તમે અહીંયા આગળ સ્કેન પણ કરી શકો છો. તો મિત્રો આ હતો મારો આજનો પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળનો વિડીયો. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ભૂપેન ઓફિશિયલી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ. તો મિત્રો તમે પણ એક દિવસ નારાયણ સરોવર ખાતે આવો અને નારાયણ સરોવરની મુલાકાત લો. અહીંયા આગળ આવીને તમે લોકો જોઈ શકો છો સરોવરની આસપાસ આવેલા સુંદર મજાના મંદિર અને આજુબાજુના દ્રશ્ય. અમે લોકો આજે રવિવાર હતો એટલે નારાયણ સરોવર ખાતે આવ્યા હતા. અમને આજે ખૂબ જ મજા આવી ગઈ અને જીયાને પણ ખૂબ જ સુંદર લાગ્યું. તો મિત્રો મળીશું ફરીથી એક નવા સુંદર બ્લોગ સાથે.